રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને શરીરના ઘા મારી નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં કમલેશ વાઘેલા નામના યુવક પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો। હુમલાખોરોએ કમલેશ પર તાબડતોડ શરીરના ઘા કર્યા હતા, જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હાલ હત્યાનું ચોક્કસ કારણ અકબંધ છે। આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે, જેને આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે। બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। હત્યારાઓને ઝડપવા માટે જેતપુર સિટી પોલીસ, એલસીબી સહિતની ટીમો સક્રિય બની છે અને સીસીટીવી તથા અન્ય પુરાવાને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। શું નામ ભાઈ તમારું? મારું નામ કપિલ અરુણભાઈ વાઘેલા। કપિલભાઈ, શું બનાવ બન્યો? અમે જમવા બેઠા હતા, બરાબર છે। એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો। કોને? કમલેશભાઈ અરુણભાઈ વાઘેલાને, બરાબર છે। મારા મોટો ભાઈ છે, હું એનો નાનો ભાઈ છે ને અમે જમવાની તૈયારી કરતા હતા, જમવા જ બેઠા હતા, છાસ ને બધું લેવા જતા હતા, બરાબર છે સાહેબ। અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે। એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે। તો અહીંયા ગયા અમે, તો એમના લોહીના બ્લડ ને બધું ચાલુ હતું, બરાબર છે। અને અહીંયાથી પછી અમને એક બે જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે। હવે કોણ છે કોણ નથી અમને ખબર નથી। હજી તમને ખબર નથી? ના, હજી અમને ખબર નથી કોણ છે। અહીંયાના કેમેરા જોઈ પછી અમને ખબર પડે। કમલેશભાઈ અત્યારે શું હાલત છે? કમલેશભાઈ અત્યારે તો મુદ્દે થઈ ગયા છે। તમારે કોઈને જૂનું કઈ મંદુક નહીં, હતું એમના કારણે આવું કઈ થયું હોય? નહીં, નહીં।